મિત્રો એટલો અવાજ નહીં ચાલે, બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો જય માંધાતા, જય માંધાતા. આજ રોજ દાહોદ જિલ્લા ખાતે લીમખેડામાં આપણી વચ્ચે લોક લાડીલા એડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. નરેશભાઈ, રાકેશભાઈ, પ્રહલાદભાઈ અને સમગ્ર દાહોદ જિલ્લાની ટીમ અહીંયા ઉપસ્થિત છે. એટલું ભારે અને પ્રેમથી જે અમારું અને ચૈતરભાઈનું સન્માન કર્યું તે બદલ હું તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવનારા દિવસોમાં જે 3 વર્ષથી આપણી પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જે પ્રતિમા છે એમનું સ્થાપન બાકી છે, કરવામાં નથી આવ્યું, ત્યારે ચૈતરભાઈએ ખાતરી આપી છે કે એમના લેટર પેડ ઉપર એ પણ આપણો સૌનો સહકાર આપશે અને એ પણ લાગતા વળગતા અધિકારીઓને કહી દેશે. એટલે આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આગળ વધવાનું છે, વ્યસન મુક્ત રહેવાનું છે, શિક્ષિત બનવાનું છે. એટલી જ મારી વાતને પૂરી કરીને હું ચૈતરભાઈને કહીશ કે 2 શબ્દ બોલશે. વીર માંધાતા કી જય. આજના લીમખેડા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત મારી સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના પ્રમુખ, યુવા મોરચાના અધ્યક્ષ એવા ગુજરાતભાઈ, નરેશભાઈ, રાકેશભાઈ અને કોળી સમાજના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો. ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ આવા વીર પુરુષની પ્રતિમા મૂકીએ છીએ. એ મંદાતા ભગવાનની હોય, બિરસા મુંડા દાદાની હોય, ભાગ્ય નાયકની હોય, રાજ્ય મામાની હોય, ત્યારે એમાંથી આપણો હેતુ ઉદ્દેશ્ય હોય છે કે આવનારી પેઢીને એમાંથી પ્રેરણા મળે, એમની અસ્મિતા, એમની સંસ્કૃતિ આવનારી પેઢી જાણે અને આગળ વધે. અને એ પ્રેરણા આપણે લેવા માટે જ આ પ્રતિમાઓ મૂકતા હોય છે. પણ કેટલાક લોકોને અને એના કારણે એ થોડું રાખતા હોય છે કે ભાઈ હવે અહીંયા બેસવા માટે એક નાના ઓટલાની જરૂર છે, બધાને દેખાય છે. અહીંયા દાહોદમાં એટલા બધા દબાણો છે ત્યારે એમને દબાણ નથી કરતા અને અહીંયા નાનો ઓટલો બેસવા માટે બનાવવા માટે એમને માર્ગ મકાન વિભાગને અને મામલતદારને દબાણ મળે છે. ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં એકવાર આપણે બધા સાથે મળી રજૂઆત કરીશું અને પછી પણ નિરાકરણ નથી આવતું તો આપણે બધા ભેગા થઈને જે પ્રકારે લીમખેડામાં બિરસા દાદાની પ્રતિમા આપણે સ્થાપિત કરી છે નરેશભાઈની આગેવાનીમાં, એ જ પ્રકારે અહીંયા પણ કોળી સમાજ, આદિવાસી સમાજ, એસસી દલિત સમાજ અને તમામ સમાજના લોકોને આહવાન કરીને આ પ્રતિમાની સ્થાપના તો થઈ છે, પણ એને આવનારા દિવસોમાં એક સારું સુવ્યવસ્થિત સ્થાન બનાવી શકાય એ પ્રકારની આવનારા દિવસોમાં આપણે સાથે રહીને આયોજન કરીશું. ત્યારે આગળ કાર્યક્રમ છે, લોકો રાહ જોઈ છે, વધારે સમય આપણે નથી લેતા. બધા જ લોકો અહીંથી બિરસા મુંડા ચોક થઈને ત્યાં પણ ફુલહાર કરીને આગળ વધતા જઈશું અને દાહોદના કાર્યક્રમમાં આપણે બધા પહોંચીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.